ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી અને દાણાનું શાક. તો એના હારું આપણે મેથી લીધી છે. તો આ એક પૂરીઓ મેથી હતી, એને આપણે આ રીતે સાફ કરીને રાખી છે. અને દાણા તો તુવેરના દાણા લીધા છે આપણે 250 ગ્રામ, આ રીતના ફોલેલા. અને મસાલામાં આપણે આ લીલા ધાણા લીધા છે દાઠિયા હારે જ, અને લીલા મરચાં. તો આમાં આપણે ખાલી લીલો જ મસાલો નાખશું, એટલે મરચાં થોડાક વધારે લીધા છે. અને બહુ તીખા નથી, એટલે તમે તમારા હિસાબે મરચાં લઈ શકો એમ. અને થોડુંક આપણે લીલું લસણ લીધું છે આ રીતનું, અને થોડુંક આદું અને લીલી હળદર થોડીક નાખશું આમાં. અને કાજુ, તો થોડાક કાજુ આપણે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે. તો 10 મિનિટ પલાળી દો એટલે પોચા પડી જાય એમ. અને આ સૂકું લસણ આપણે એક ગાંઠિયો લીધું. થોડીક આપણે 2 ચમચી મલાઈ નાખશું, અને હિંગ વઘાર માટે, અને 1 ચમચી જેટલું ધાણા જીરું. હળદર આપણે આમાં ઓલી જ લઈશી એટલે નહીં જોઈએ, ને લાલ મરચું વાપરવાનું નથી. અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. પહેલાં તો આપણે આ દાણા છે તુવેરના, એને થોડાક બાફી લેવું. આ કુકર લીધું, તો દાણા આપણે પહેલાં જ સાફ કરીને ધોઈ નાખ્યા છે. તો આને કુકરમાં લઈ લેવું. તો આમાં આપણે નાખી દઉં થોડુંક પાણી. આ રીતે અમુક અમુક રહી જાય છે. થોડુંક મીઠું નાખી દેવું, એટલે મીઠું આમાં ચડી જાય. તો ગેસ ચાલુ કરી દેવું, એ કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. તો આમાં આપણે 2 વિસલ થવા દેવું, એટલે એકદમ બફાઈ જાય સરસ એમ. તો એ બફાઈ તો આપણે મસાલાની તૈયારી કરશું બીજી. તો આપણે આ તુવેર બફાઈ ત્યાં સુધીમાં બીજી મસાલાની તૈયારી કરી લેવું. તો આમાં આપણે નાખી દેવું આ લીલા ધાણા, દાઠિયા હારે જ. આનું મસ્ત ટેસ્ટ આવે છે દાઠિયા હારે નાખીએ ને આપણે પીસીને નાખવાનું, એટલે દાઠિયા હારે જ નાખવાનું. એટલે સુગંધ એકદમ સરસ આવે છે ને સ્વાદ અસર આવે છે. અને આ મરચાં, બધા મરચાં નાખી દઉં, અને આ લીલું લસણ નાખી દઉં. બધું ધોઈ નાખ્યું છે આપણે. અને હળદર આમાં ભેગી જ પીસી લેવું આપણે. અને આદું, અને પલાળેલા કાજુ. આ બધું હમાય એ રીતે નાખવાનું, નહીં તો એકવાર ફેરવીને પછી બીજું આપણે એમાં નાખી શકીએ એમ. 1-2 આટા ફેરવીને પછી બીજા વધારાના મરચાં આપણે એમાં નાખી દેવું. તો પહેલાં આટલું પીસી લેવું. તો જરૂર પડે તો આમાં થોડુંક પીસવામાં પાણી નાખી દેવાનું. તો મસાલો આપણે આ રીતે પીસી લીધો છે. આ રીતની પેસ્ટ બનાવી લેવાની. કુકર આપણે નીચે ઉતારી લીધું. સ્વાય આપણે વઘાર કરશું. તો આમાં આપણે તેલ નાખીશું 1 ચમચા જેટલું. અને મેથી આપણે ધોઈ નાખી છે. ને ત્યાં સુધીમાં લસણ છે એને આપણે ટુકડા કરી લેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં. તો લસણ આપણે ટુકડા કરી લીધા સારી રીતના, અને તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરી દઉં. લસણ એમાં નાખી દઉં બધું.
લસણ લાલ થાય એટલે હિંગ નાખી દઉં આપણે એમાં અને મેથી નાખી દઈશું. આમાં મીઠું નાખી દેવું આપણે સ્વાદ પ્રમાણે. તો મસાલા અને મેથીના માપનું મીઠું જોઈએ આપણે. અને થોડીક વાર પાકવા દેવું મેથીને 2 મિનિટ માટે. તો મેથી આપણે થોડીક વાર પકાવી લીધી આ રીતની 2 મિનિટ માટે. હવે આપણે આ મસાલો છે એ એમાં નાખી દઈશું. બધું કરી લેવું આપણે. મસાલાને થોડીક વાર પાકવા દેવું. આમાં ગેસ ધીમો રાખશું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ને કુકર આપણે ઠંડુ થઈ ગયું તો ખોલીને જોઈએ. તો તુવેર આપણી બફાઈ ગઈ. તો આને આપણે કાઢી લેવું આ રીતનું કોઈ પણ જારીવાળું વાસણ લઈને એમાં. તો બધી તુવેર કાઢી લેવું આપણે. તો 2 જ વિસલમાં લીલી તુવેર હોય એટલે તરત જ બફાઈ જાય છે. તો આ મસાલામાં આપણે આ તુવેર મિક્સ કરી દઈશું. થોડીક વાર પકાવી લેવું આમાં. એક મિનિટ પકાવી લેવું. અને આપણે થોડીક વાર પકાવી લીધું 2 મિનિટ માટે તુવેર નાખ્યા પછી. તો થોડુંક મીઠું ઓછું લાગે છે, મેં ટેસ્ટ કર્યું તો થોડુંક મીઠું નાખી દેવું. અને આ ધાણા જીરું નાખી દેવું. એકદમ સરસ લાગે છે શાક. અને શિયાળામાં આ વસ્તુ વધારે બનતી હોય. આપણે તુવેર શિયાળામાં સારી આવે અને મેથી સારી આવતી હોય એટલે. તો આમાં આપણે આ મલાઈ નાખી દઈશું. તો આને મિક્સ કરી લેવું. આમાં થોડીક મલાઈ નાખીને એટલે એકદમ આમ મસ્ત ગ્રેવી થઈ જઈશ, એકદમ રીચ. આપણે કાજુ નાખ્યા છે અને થોડીક મલાઈ નાખીએ એટલે
તો ભાખરી પરોઠા કે ગમે નહીં એટલે તમે ખાઈ શકો, ભાત આયરે ખાઈ શકો અને રોટલા આયરે ખાઈ શકો. તો હવે ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું નીચે. સર્વ કરી લે હું. ઉપરથી થોડીક મલાઈ નાખશું. તો તૈયાર છે આપણું મેથી અને દાણા તુવેરના એનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મેથી અને તુવેરના દાણાનું શાક.